અમારી યુટ્યુબ ચેનલ એવી સેલ્ફ કેર બાય સાહિલ વ્યાસને આજે જ સબસ્ક્રાઇબ કરો. ટીડિંગ. મંગુ જો આપણી આ બાઇક છે ને એના 3 હપ્તા ચડી ગયા છે એટલે મને ખબર છે નક્કી બાઇકની હપ્તોની ઉઘરાણી વાળો આવશે અને ખોટી બબાલ કરશે. હું કદાચ ઘેર હોય ના હોય અને ઘેર આવી જાય તો તકલીફ તારે ભોગવવી પડે. એટલે એક કોમ કર, આ 7,500 રૂપિયા છે બાઇકના 3 મહિનાના હપ્તા છે બરાબર. એ આવે એટલે એને આપી દેવાના એટલે જતું રહે બરાબર. હું મારા જરીક કોમ છે એટલે બાઇક લઈને જઈને આવું. બાઇક લઈને કમ જાવ છો? તો આ તમારે ખખડી ગયેલું બાઇક છે, લઈને જશો ને રસ્તામાં ચોક બંધ થયું પાછી ઉપાડી એ ખરું. અને રસ્તામાં પેલો હપ્તાવાળો મળી ગયો તો બાઇક ખેંચી જશે તમારું. હા પૈસા તો હોય છે. હા હારું હેડ બાઈક એદરવા દઉં છું. હું કોમ પતાવીને આવું હો ફટાફટ. કોમ કરો. જીતુભાઈનું ઘર આજ ને? હા અચ્છા જીતુભાઈને બોલાવો, થોડું કોમ હતું. એ તો બહાર જશે. પણ બોલાવો, ફોન કરો, એમને બોલાવો, થોડું કોમ હતું એમનું, તમને ખબર નહીં પડે. તમે કોણ? હું કંપનીમાંથી આવ્યો છું, 3 હપ્તા બાકી છે એટલા માટે 3 તો નોટિસો આપી બાઇકના અને એનો હપ્તો લેવા અત્યારે આવ્યો છું. ઓ ભાઈ હું વાત કરો 3 હપ્તા બાકી? અમે ટાઈમ ટુ ટાઈમ હપ્તા ભરીએ છીએ, કોઈ હપ્તા બાકી ના હોય. એ તમને ખબર ના પડે, જીતુભાઈને ખબર છે, બોલાવો ખાલી એમને. કીધું ને તમને કે કોઈ હપ્તા બાકી ના હોય, બધા ભરીએ છે ટાઈમ ટુ ટાઈમ. આ તમે ભૂલી ગયા હશે, અમે ના ભૂલીએ. અને એ સારા બિચારા ભોળા છે, આ એ તો ભૂલી જાય હપ્તા ભરીને. બાકી મને તો બધું યાદ છે, મેં તો ડાયરીમાં લખી રાખ્યું છે કેટલા હપ્તા ભર્યા ને કેટલા બાકી છે. તો તમે છે ને આ ઉલ્લુ બનાવવાના ધંધા ના કરશો. અરે મેડમ તમને ખબર ના પડે, ખરેખર હપ્તા બાકી છે. કંપની વાળા ગોળા છે કે મને મોકલ્યો, અને જો ખરેખર સાચું કહું, જો આ વખતે હપ્તો ના મળ્યો તો ફરી બાઇક ખેંચી જવું પડશે મારે. ખેંચીને બતાવો, હમણાં ખાલી અડીને બતાવો તો હું બતાવું તમને. ખેંચો તો કેવા ખેંચો છો તમે? અરે પણ હપ્તા બાકી છે તો પછી લઈ જ જાય ને બાઇક. હેના લઈ જાઓ, હપ્તા ભર્યા છે તો હેના લઈ જાઓ તમે બાઈક. અરે જીતુભાઈને બોલાવો ને તમે બધી. 2 મિનિટ શું થયું? શું છે ભાઈ? અરે ભાઈ 3 હપ્તા બાકી છે અને આ એમ કહે છે કે હપ્તા ભરાઈ ગયા છે. પણ કંપનીએ મને ચોખ્ખું કહ્યું કે હપ્તાના પૈસા લાવો, નહીં તો પછી બાઇક લઈ જાઉં છું. હા મને ખબર છે 3 હપ્તા બાકી છે. તમે લ્યો હોબળો. હેના બાકી છે? ભરાઈ જશે હપ્તા અને આ પાછા કહે છે કે હપ્તા બાકી છે તો આપો પૈસા. હેના પૈસા હોય? મંગુ મેં તને પૈસા આલ્યા છે ને હપ્તા ભરવાના, હાલ દે એટલે વાત પૂરી. કયા પૈસા? કયા પૈસા એટલે? એટલે હવારે તો હું તને 7,500 રૂપિયા આલીને જો કે બાઇક વાળા ભાઈ આવે તો હાલ દેજે, હાલ દે. શાના આલે મને પૈસા? મંગુ આબરૂ ના તજાગરા થાય એ બોલાબોલી કરીએ, ફરિયાવાળો ભેગો થાય ને બાઇક આ ભાઈ લઈને જતા રહે તો મારી આબરૂ જશે. તું શાંતિ. અરે તમારી તો કોઈ આબરૂ છે નહીં, મારી આબરૂ જાય આમાં તો. તમે તો મારું ગાડું પકડો છો. હેના મને પૈસા આલે? ભાઈ મને કોઈ પૈસા આલ્યા નહીં હમણે. અરે ભાઈ મારે તો હપ્તા હતા, મતલબ આ શું છે બધું? અરે એ મસ્તી કરે છે. તું મસ્તી કર. હું કોઈ મસ્તીના મૂડમાં નહીં. હું તમારા જોડું કેમ મસ્તી કરું? આપણે એવું કશું સદ નહીં કે મસ્તી કરું તમારા જોડે. જાઓ ભાઈ જાઓ, આયા મોટા મને પૈસા આલ્યા છે. મને કોઈ પૈસા આલ્યા જ નહીં. મંગુ સોની મની પૈસા આલી દે તો વાત પૂરી થાય, નથી ભવાળા કર. અરે પણ તમારી તેવડ ના હોય આ બાઇકના હપ્તા ભરવાની તો તમે બાઇક લાઈન મૂકી હું કામ દીધું? સાચી વાત છે કે નહીં? સાચી વાત છે કે નહીં ભાઈ? હા સાચી વાત છે. કે છે રે સાચી વાત છે. લ્યો તમારે તેવડ નહીં અને તમે આ બાઇક લાઈન મૂકી દીધું છે અને હવે પૈસાનું આ ટોપલું મારા માથે મૂકો. જાઓ જાઓ, હવે એમ પૈસા હું કાઢીને આલતી હશું. જાઓ જાઓ. અરે મંગુ તું આ શું ભવાડો મોડ્યો છે ભાઈ? તને હવારે આલીને જો તને યાદ નહીં પૈસા આલ્યા તમે? તમે ભૂલી ગયા છો, મને કોઈ પૈસા નહીં આલ્યા. અને તમને મદદ જોઈતી હોય તો કહો, બાકી આવી રીતે મારી ઉપર ના નાખશો કે તને પૈસા આલ્યા તને તું આલ દે. ના ભાઈ ના. ભાઈ મને હપ્તો આલી દો, નહીં તો પછી હું બાઇક લઈને જઉં છું. અરે બાઈક તો હેના લઈ જાઓ તમે? બાઈક ના લઈ જવા દઈએ તમને. અલ્યા ભાઈ બાઇક લઈ જશે, તું રવા દે. પૈસા આલી દે તો વાત પૂરી થાય. અલે પણ મને ચો પૈસા આલ્યા? તમે ચો મારો ઘોઘરો પકડો છો મને પૈસા આલી દીધા છે તમે? એટલે મારે બીજું બધું કામ હોય યાર. એ ભાઈ તમે શાંતિ રાખો ને. ઓ એક તો અમારું ચાલે છે. શું થયું મંગુ ભાભી? શેનો ઝઘડો છે? અરે હું કહું છું એનો ઝઘડો. અરે તમે શું કહેવાના હતા? હું કહું છું તમને કશી વાતની ખબર નહીં ને. અરે આ છે ને આર્યા એમણે કઈક હપ્તા ચૂકી ગયા છે ને આ ભાઈ લેવા આયા છે. હવે આર્યા એવું કહે છે કે હમણે મને પૈસા આલ્યા છે, જો કે આલ્યા છે નહીં અને હપ્તા ભરાઈ ગયા છે તો અમને ડબલ પૈસા જોઈએ છે.
એમ થોડી હાલ દેવાના હોય. અને આરે છે ને જાણે તો મને કે પૈસા લે, ચોથી પૈસા કાઢું, મને હાલે હોય તો હું હાલું ને. એવું નહીં. જીતુભાઈ તમે મંગુબેન ઉપર ખોટો આરોપ ના નાખો. અરે આરોપની ચો વાત છે, તમને સમજણ ના પડે ને. હું અહીંથી જતા અચ્છા, એમને સમજણ નહીં પડતી, તમને બહુ સમજણ પડે છે. આ હપ્તા આપી દીધા છે તોય તમને સમજણ નહીં પડતી અને તમે મારી જોડેથી પૈસા માંગો છો. મારી વાત અરે ભાઈ તમે ચૂપ રહ્યો, બોલવા તો દ્યો. હા, એ કેમને એવું જ કરે છે, વચ્ચે ડબ કરે છે. હા ભાભી તમે કયો. અરે પૈસા આલ દીધા હોય તો એના પૈસા માંગવા આવે અને આરે મારી જોડે એના પૈસા માંગે. બરાબર છે. પણ પૈસા આયા અરે તમે ચૂપ રહો ને, બોલવા તો દ્યો, આખી વાત તો પૂરી કરવા દ્યો. અરે તારે પણ પૈસા મેં એને આલ્યા છે. જાણે આલ્યા છે. અરે યાર, તમે ન્યાય કરો. હું બોલું છું એનો ન્યાય કરો. જો મેં એને છે ને હવાર પૈસા આલીને જોશું કે આ ભાઈ આવશે કોઈ ઉઘરોણી વાળા, એને તમારે 7,500 રૂપિયા આલ દેવાના એટલે બાઈક ખેંચાય નહીં. બસ આ વાત આટલી છે. આ ભાઈ આયા તો આ પૈસા આલવા તૈયાર નથી, એનો હું મતલબ? અરે ભાઈ તમે ન્યાય કરો. અરે ભાઈ તું તો ચૂપ રે, બોલવા તો દે. કોઈને બોલવા જ નહીં દેતો, વચ્ચે ડાબ કર્યા રાખે છે. તું ભાઈ થોડો મત. તું હવે ન્યાય કરવામાં ખોટું કોણ છે બોલ? અમારે તમારો કાઈ ન્યાય નથી કરવો, હું તો જઈ. તમે કરો તમારું જે. હવે આલી ન્યાય તો કરતી જા. કોઈને કહેતી ના. અલ્યા ભાઈ તમે જે ન્યાય કરો હોય કોર્ટમાં જઈને કરજો, એમ કહું છું. મારે પૈસા આલ દો પેલા. ઓહો ભાઈ, આ તારા બાઈક માટે ને તારા 4-5 રૂપિયા માટે અમાર હું કોર્ટ સુધી જવાનું? જા આવે ભાઈ, તારા કોર્ટ સુધી તો કોઈ જવાનું હતું અને તમે જાણો મને પૈસા આલ દીધા હતા. એટલે ભાઈ લે, એ આ શેનો બખારો છે સવારના પોરમાં? હું કહું તમને, જો હું કહું, આર્યા તો બધા જુઠ્ઠું જ બોલશે. હમણે કોઈ હપ્તા ભર્યા નહીં. ભર્યા છે અમે, મને યાદ છે કે ભર્યા છે, પણ આ ભાઈ છે ને પૈસા લેવા આવી જશે હપ્તા ભર્યા કોણ છે. આ? હા, એટલે એ ભાઈ આ હપ્તા ભરી દીધા પછી શેનો હપ્તા લેવા આવ્યો? આ માણસ જ એવું હપ્તા ભરી દીધા પછી શેનો આવ્યો? અલ્યા ખારે સમજણ પડા તને કશી ઉમર ગતાગમ લીધી નહીં, વચ્ચે બોલ કરે. શાંતિ રાખ હમણાં. ઓ ભાઈ, અમાર સોસાયટી વાળા આમ ખારેક બારેક ના બોલી જાય તું. હે અરે જીત્યા તું ઊભો થઈને કઈ કહેતો નથી. એટલે ભાઈ બોલવામાં સભ્યતા રાખ યાર. તું હપ્તા લેવા આવ્યો છું, હું ના નહીં પાડતો. તું પૈસા આલ દે એટલે આ બધો ખેલ ખતમ થાય યાર. જો હવે અમનું નવું આવ્યું છે કે તમે તને પૈસા આલે. મને ચાલે પૈસા આલે, તમે જોયા મને પૈસા આલતા એટલે અમને? જીત્યા મંગુબેન ઉપર આવો આક્ષેપ લગાવે, જુઠ્ઠું શું કામ બોલે છે? અરે ભાઈ, આ તમને- માણસ જુઠ્ઠો હશે, બાકી મંગુબેન તો જુઠ્ઠા ના જોવાય. ના જોવ ને તાણે. અરે ભાઈ તમને ખબર ના પડે, વચમાં ડફડો ભજ્જો ના મેલ કરો યાર. અરે યાર મેં એને હવાર પૈસા આલીને જોશું 500 નું બંડલો 7,500 રૂપિયાનું. તું હાલ દેજે તો હાલવા તૈયાર નથી. મને આલ્યા જ નહીં હે પૈસા. ઓમને આલીને કોકને બીજાને આલીને ભૂલી જશે ને હવે મારું નામ લેશે. એવું બને હો, એવું બને. જોશે ને, શું બને? જો આ તમાર બાજુનો માણસ બી મારી બાજુ થઈ ગયો. બરાબર છે, પણ હવે આ બધું મામલું પૂરો કરી દો એમ, બીજું કોઈ નહીં. હા, તે આલીને પૂરો કર દો. તમને એવું લાગતું હોય કે તમે હપ્તા નહીં ભર્યા તો પૂરો કર દો. હા, તે મેં તો ના લ્યા, તું અહીં હાલ દે. મને ચો આલ્યા છે તમે મારો ઘોઘરો ચમ પકડ કરો છો? મને પૈસા જ નહીં આલ્યા તમે. અલ્યા ભાઈ તને કશી ગતાગમ પડે છે, ખોટી લવારી કરું છું. અરે લવારીની ક્યાં વાત કરે છે? અલ્યા આ કંપનીઓ વાળાના ધંધા જ આ હોય છે. હપ્તા ભરી દો ને તોય આપણા ઘેર ઉઘરાણી ખોટી કરવા આવે છે. આ છૂટા છેડા કરાઈને રહીશ તું કોકના ઘરના. અચ્છા ઉભા રહો ભાઈ, સોલ્યુશન થઈ ગયું. લ્યો, થઈ ગયું ને solution. ઓહો મંગુબેન, અલ્યા જીતુભાઈ આ દીદીઓ આવ્યો એટલે સોલ્યુશન થઈ ગયો. ભાઈ એક કામ કરો, હપ્તા તો મેં આલજો. હા ઓય આવ્યો. હજી એવું ના આવે. અરે એ ના આવે, એ બધું બરાબર છે. તમારે શું છે અહીંયા? હવે તમારા બેમાંથી કોણ મને હપ્તો આલાશે કહી દો હેડો. એક મિનિટ ભાઈ, બાઈક કોને લીધી? બાઈક લીધી જીતુભાઈ. તો હપ્તા કોણ ભરે? જીતુભાઈ. તો માગો એમની જોડ. અલ્યા ભાઈ હપ્તો આલ ને ભાઈ તું. અરે પણ તું બેહતી નથી, હું તને પૈસા આલીને જોશું તો હાલ દે. એટલે હું બેહતી નથી એટલે તમે ભાડું લેશો, હું બેહું એનું. ભાડાનો સવાલ નથી, મંગુ નોનીકડી બાબત છે કે તું આલી દે એક હાથે આઈ એટલે આ ભાઈ જોઈ ઓમ અને આપણે શાંતિથી બેહીએ. હું ચોથી લાવું પૈસા? અરે ભાઈ તને નહીં આલ્યા યાર મેં હવારે. મને કોઈ નહીં આલે. તમે પૈસા જુઠ્ઠું બોલું છું હાવ. આખું ખાનદાન જુઠ્ઠું છે મારા દિયોરા, હું ના હું. ખાનદાન ઉપર તો જતા જ નહીં, અરે બરાબર? ખાનદાન એટલે એક નંબરનું જુઠ્ઠું છે કાપડ. મંગુબેન આ શું બહુ અવાજ આવે બહાર તમારો? અરે જવા દો ને, હવે શું કહું આદમીનું. મારે તો છે ને જિંદગી જ ખરાબ થઈ ગઈ છે. તું જોડે રહી ને
જોયું ને આ બધા પુરુષો એક જેવા હોય સ્ત્રીની કદર જ નથી કરતા જે હોય ત્યાર બધા બૈરાને અપમાન કરીને આવું કરે છે મંગુબેન રડશો નહીં થયું હું મને પૈસા આલ્યા નહીં અને મને કહે છે મેં પૈસા લઈ લીધા મને ચોર ચોર કહે જો જીતુભાઈ મંગુબેનને આવું હેરાન ના કરતા હો ચોરવાળા કેટલું બધું છોડીને પરિવાર છોડીને પિયર છોડીને તમારું ઘર વસાવે હે સમાજમાં કેટલી ઇજ્જત હાચવીને બેસી રહીને તમે આવી રીતે ચોર કહો છો એમને કઈ સ્ત્રીની કદર કરો જરા કેવું રડે પૈણીના હતા ગુલાબના ગોટા જેવા હતા કરમાઈને કેવા કરી દીધા તોય કશું બોલતા નહીં એ મંગુબેન રડશો નહીં તમે શું કરવા અહીં આવીને વાદો વગાડો છો અમારા ઘરનો? અરે ભાઈ તમને બહુ પડ્યો તો તમે હપ્તો હાલ દો, લે હાલ દો, સગવડ લાવો થોડી. હું આવું આધડ મૂકેલું છે મારું તણે મારા દિયોર જરીક ભાર્યું નહીં કે હરગાવા આવી જાય. અરે 12 વર્ષથી ઘરમાં પિયરમાં બેઠી છે નહીં ગાડી હરણીઓ વાદો વગાડવા આવી ગઈ છે આગળ છે. અરે આ તો આખું ખોંદન આવું છે રોઈ બીવડાવે જો કે આંસુ આવ્યું છે કોમથી નકલી આંસુ મગરનો આંસુ રોવા છે બોલો. અચ્છા હું મગરનો આંસુ અને તમે જે આ બૂમો પાડો છો એ જુઠ્ઠી મને કોઈ પૈસા આલ્યા નહીં ભાઈ અને હાલવા પડે છે ને એટલે આવું બધું કરે છે નાટક. ઓ ભાઈ હવારમાં આલીન જોશું તું જુઠ્ઠો પાડું છું મને? અરે તારા ધણીને જુઠ્ઠો પાડું છું તું? હે ને ધણી કોઈ ધણી વાણી નહીં તમે આવી તો મને પૈસા આલ્યા હતા તો ધણી બની જાવ છો. એટલે ભાઈ આલ્યા છે તું? મંગુબેન શું થયું? અરે જવા દો ને હવે મોહિનીબેન શું થયું હમણે છે ને મને પૈસા આલ્યા નહીં હવે કહે છે કે મેં તને પૈસા આલ્યા હતા હું ચોથી કાઢું પૈસા. તમે આલ્યા હતા પૈસા? હા આલ્યા છે. તમને નતા આલ્યા પૈસા? નથી જ આલ્યા ને તો ચોથી આલ્યા હોય. તો ભાઈ તમે કોણ? હું હપ્તાવાળો હપ્તો લેવા ખાતર આવ્યો છું. તો તમને પૈસા આલી દીધા હશે. અરે મને નહીં આલ્યા. ઓકે એટલે તમે ફાઇનાન્સનું કરો છો? હા ફાઇનાન્સનું કરું છું. તો હવે મારે છે ને તો પેલું ડબલ ડોરનું ફ્રીજ આવે ને મોટું હા. તે લેવાનું છે તો એમાં કેટલો હપ્તો ભરવો પડે? એમ અલ્યા ભાઈ એ તો આ કંપનીને જઈને પૂછજો અહીંયા કશું લેવા પૂછો છો? એ જ્યારે તું હપ્તા નહીં ભરું તારે મારી જરૂર પડશે. હા આ તો અવાજ આવતો હતો એટલે હું આવી. તો એક કામ કરો આયા છો તો પૈસા આલતા જો હપ્તાના આલજો. હું કાં પૈસા લઈને આવી છું? તો ઘેરથી લઈ આવો. સારું જોઉં છું આ તો અવાજ આવતો હતો એટલે. હા બરોબર છે અધિકારીની જેમ ટપકી જ જવું છે જો હોય તો ભજ્જો ટપકે એમ. જો ભાઈ હવે આખું ગોમ આવીને ગયું હવે તમે નક્કી કરો કે મારે શું કરવાનું છે કારણ કે મારે બીજો કોમ છે. જો ભાઈ હવે આ બધી વસ્તુઓનો છે ને તમારે જ ન્યાય કરવાનો રહેશે. જો મારો હપ્તો નીકળતો હોય ને તો હું ન્યાય કરવા તૈયાર. બોલો હાડો. જો માની લો કે તમે બાઇક લીધું હા બરાબર આખા ગામમાં ફેરવ્યું ખખેડ્યું બધું તમે કર્યું હા. બરાબર અને હવે તમે હપ્તા ભરી શક્યા નહીં તો હું તમે હપ્તો કઈ બૈરી ચોરથી લેવાના હતા? ના ના લેવાય. લ્યો થઈ ગયો ન્યાય. કંકોડામાં ન્યાય થઈ ગયો પણ તમે તમારી બૈરીને એમ કીધું હોય કે લે આ પૈસા હપ્તાવાળા હવે તો હાલ દીધું તો હવે હપ્તો હાલવાની જવાબદારી કોની બને? બૈરાની. બૈરાની. હવે સમજી જા વાત ને બસ વાત ઓમ છે નોના ગોર ગુટાવે છે આ બોયરું કઈ સમજતું હવે હું નથી. કહું પણ બૈરીને પૈસા આલ્યા જ ના હોય તમારામાં તેવડ હોય જ નહીં કે આ હપ્તો ભરવાની તો તમે હું બૈરી ઉપર ઢોળી દેવાના હતા? ના ઢોરાય જીતુભાઈ બહુ સાચું કહું આવી રીતે બૈરી ઉપર ના ઢોરાય. એટલે પુરુષ જૂઠું બોલતો હોય તમે પુરુષ જાત છો તમારી જાતને જગાડો કોઈ દાડો પુરુષ જૂઠું બોલ્યો છે આ જુદી? અરે ના બોલે. અરે ભાઈ 1 કલાક પહેલો મેં આ જ ખાટલા ઉપર બેહીને એને પૈસા આલ્યા છે બોલો. તો પછી સીસીટીવી ચેક કરી લો. હું સીસીટીવી આ બાઇકના હપ્તા ભરવાના પૈસા નહીં આદમી જોડે સીસીટીવી લગાવવાના હતા રહ્યા. આવડું મોટું સીસીટીવી નહીં લાવ્યો મારા ઘરનું સીસીટીવી જ હશે. હું સીસીટીવી છું ને તો હું કહું છું કે મને પૈસા નહીં આલ્યા કેસ સોલ્વ થઈ ગયો હેડો. અરે ઈનો કેસ સોલ્વ થઈ ગયો ભાઈ ઊભું તો છે બધું. એટલે તું શું કરે અહીં? અલ્યા રવિ તું અહીં રહું છું. હા તો અહીંયા જ રહું છું ને બાજુમાં. શું સારું કર્યું થયું તું? હેડ. એક કામ કરું અમને કહી દે કે પેલા હપ્તાના પૈસા આપી દે હું હેડું. આ એ તો હાલ દેશે હપ્તાના પૈસા એમાં હવે આવી દાદાગીરી ચોક કરવાની જરૂર છે. બહુ દાદાગીરી કરે ચણનો આવીને સાચી વાત છે.
અલ્યા દાદાગીરીની ચો વાત કરે હપ્તા બાકી છે તો લેવા તો આવું કે નહીં? આ તો હપ્તા તો અમે ઉઘરાઈએ છે પણ આવી તાર જેમ પઠાણી ઉઘરાણી થોડા કરીએ લુખી દાદાગીરી. હા તે ભાઈ તમે પઠવાની ઉઘરાણી નહીં કરતા ને એમાં જ ઉઠવાનું થઈ ગયું તમારી કંપનીનું. આ તો 100 થઈ ગયું. અમારો પગાર તો ચાલુ રહેશે ને. અને તમને જીતુભાઈ કેટલી વાર કહ્યું કે હું તમને બાઇક હલાવતો હતો મારી કંપની ત્યાં તમે ચો લેવાની જરૂર હતી? તો ભાઈ તીતાણે કીધું મને બાઇક હું હલાવું છું એમ. આવું 3 વાર કીધું તમને યાદે નહીં. શું યાદ નહીં? મને તો યાદ છે. ના ના તમે ભૂલી ગયા. 3 વાર કહ્યું મેં તમને. હારે હેડો કૂટો. જોયું ભાઈ, યાદ નહીં અમને. હમણે કીધું તું 3 વાર. અને મને આ પૈસા આલ્યા ને એ બધું કશું યાદ નહીં. કોઈ આલ્યા નહીં ને હવે કહેશે કે પૈસા આલ્યા. અરે ભાઈ તું હજુ જુઠ્ઠું નથી બોલ, હજુ જુઠ્ઠું નથી બોલ. આ મારા આખા સોસાયટીમાં મારી આબરૂના ધજાગરા થઈ ગયા. પૈસા ગણીને હાલ દે યાર, વાત પૂરી થાય. એટલે ધજાગરા મારા થાય છે આખી સોસાયટીમાં. એવું લાગે કે હું ચોર છું. ચોર શું જ? આખું ખાનદાન ચોર છે. હાય હાય, અમને શરમ આવે છે. મારા ખાનદાન સુધી પહોંચી ગયા. ખાનદાન તો તમારું ચોર છે. તમારી માં જાણ આવે ને તારે ડબલા ડુગલી ને બધું ખંખેરી ને બધું ઘેર લઈ જાય છે. ભાઈ હા, એક નંબરનું લુકેશ ખાનદાન, એક નંબરનું લુકેશ. હું જોન લઈને જો ને તમે નહીં માનો જોને અને મારા પૈસા મારા બચ્ચો ખવડાવવો પડે. બોલો હા તો ખવડાવવા જ પડે ને. બે જોન લઈને આયા હતા. 300 જણા પહેલા ખાઈ ગયા અને આ ભૂખડા 150 પછી આયા હતા. એ તો મારા પપ્પા તો કઈ મેલ ખડો કરે છે તો એમના માટે બધું બનાઈ કરે. અરે બુદ્ધિનો બારદોન છે. હાવ 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 બુદ્ધિનો બારદોન. એક હઈચલી તપેલી જેવી બુદ્ધિ સોમની. અરે ભાઈ ગોમમાં 3 લગન હતો. હવે મારું જોન લેટ આવી તો એ જોનને પોતાની જોન સમજીને જમાડી પડ્યા. તો મારી જોન તો ભૂખી મરે ને. તો એ સુવિધા કોણ કરે? હરા હરા. તો બસ હા હા. એના હરા કરે. અરે આયા હતા 3 દિવસ ભૂખ્યા રહીને. પછી તો ખાવા ઉપર તો એવી તૂટી પડી જોન જાણે કોઈ દર જોયું જ ના હોય. અરે ચકતો ખૂટી ગયો, ચકતો અમાર ત્યાં. કોઈ માણસ 3 દાડા ભાઈ તું રહી હકું ભૂખ્યો? ના રે, ના. બસ આટલું જુઠ્ઠું ખોન. અરે જુઠ્ઠો તો આ છે. અરે રેવા દે તમારી જુઠ્ઠાઈને. તો હમણાં બધી પોલ ખોલે ને તો આ કિતાબો પેલી લખવાની પેનો બધી પતી જાય. બહુ બોલી. અરે તમે તું હવે બહુ બોલી. તું સોના માર ભાઈ. તમે સોના માર. અરે તમે તું- વચ્ચે પડતા તે. અરે તું બહુ બોલી. હવે તું અહીંથી રવાના થા. તારા પિયરમાં નીતર તો સોંપડો ભાગી જો સમજી લેજે. અરે હું એક તો તો પૈસા મારા- ખાઈ જવાનું પરથી દાદાગીરી કરવી. અરે હું આખા પૈસા સોસાયટીમાં નહીં મારી આબરૂના હું ધજા કરે પૈસા કે તમે ખાઈ જાય. પૈસા અરે આલે છે ભાઈ ગાડી. એ આ અડધો કલાક પહેલો આલે ને મારા દિવસ ફરી જાય છે. હું એની ઉપાડી. પડી જાય, તમે ઉપાડી પડી જી. જશો. અરે તમે ઉપડાવો પડી જી. હું ચાલે જાઉં. હું શું કહું છું ભાઈ જો આવું હતું તમે હવે તો આવશે ના મારા હવે તો બાપા. સુતા શેના વગર વાત કરી અરે ભાઈ. મારા બાપાને બોલાવશું ને બધો ફચેદો કરાવશું અહીંયા. બોલાય તારા બાપાથી બીવા નથવા ભાઈ. બોલાય. હા બીવતા તો આમાં અરે કશું કંકોડો ના બીવા. અહીં તો બોયો સડાઈને ઊભો છું. આવા દે. ભાઈ તમારી બોયો તો અરે બોયો બધું ફાડી નાખું. આજ તો ધોતિયું તોડી નાખું તારા બાપાનું. હું વાત કરું. બોલાય. અરે મારી બોલાય. મારી વાત તું સાંભળો. સોના માર ભાઈ. તું બોલાય. હું શું કહું છું આજ તો તારા બાપાને બોલાય પછી વાત. આજ તો ફેસલો કરીને રહું. ફેસલો વાળી બહુ બોલી તું. બહુ ચીપડો લાવો છે. હું છે ભાઈ તારે. ખાલી કંપનીની વાત કરી લઉં. કરલા જલ્દી. હા ભાઈ જે હું તો હર તો કર. હું જે ઉઘરાણી ખાતર આવ્યો હતો ને 3 હપ્તા જે બાકી હતા ને જીતુભાઈના એ મારા પગારમાંથી કાપી લેજો હું આવું છું. હા એટલે અને પછી એ બધું પછી વાત કરું ભાઈ. હા આ વખતનો હપ્તો હું ભરી દઉં છું અને પછી આવતા મહિનાની સગવડ કરી દેજો. અરે હપ્તા હપ્તા તેલ પીવા જા. મારા હાહરાને જોઈ જા. એની હાલત શું કરવું એ તું જો. જોઈને જા. અહીંયા જ તલાક થશે. ઊભા ઊભા જ થાય થશે. ઉભા વકીલ કોઈ રખતો હોય તો બોલાય જલ્દી. લઈને આવો ભાઈ. જા લઈને આવો. અરે તમે વકીલ લઈને આવો. બીતો નહીં બોલાય. વકીલને બોલાય. અરે હું તું જો. નહીં બીતી. તું આવા દે તારા ડોહાના. તો આવા દે તારા બાપાને પછી હું ખેલ પાડું છું તું. એનો ખેલ પાડવો છે. ચમ તો આ તે મારી આખી સોસાયટીની હોમે મારી આબરૂ કાઢી. પેલા ભાઈની હોમે આબરૂ કાઢીએ જોવાની નહીં. શાંતિ રાખો. કયો પેલો અરે હા એ જો મને ખબર છે પણ આબરૂ લઈને જો. અને 7,500 રૂપિયા તને આલ્યા તોય તું જુઠ્ઠું બોલી. શું જુઠ્ઠું? આ રહ્યા ને તમે કીધું તો આ રહ્યા જો રાખ્યા જ છે. તો પછી ચારનો માગતો તો હલાય ના. આલી દીધા હોત તો પછી મારે જે વસ્તુ લાવવાની એ ચમની લાવતી. અરે પણ મારે હપ્તાવાળાને આલવાના હતા. હા તે પણ કેટલા ટાઈમથી હું તમને ક્યાં કે કરું છું કે પેલું ઓવન લાવવાનું છે ઓવન લાવવાનું છે તમે લઈ આલતા નતા એટલે પછી આ બધો ખેલ કર્યો મેં. અલ્યા ભાઈ હું અહીંયા ગાડીઓ નાના ઘરના હપ્તા ભરીને તૂટી ગયો ને તને ઓવનની પડી છે યાર. હા તો એટલા જ હપ્તાથી નહીં લેવાનું આપણે રોકડા પૈસાથી લઈશું. અરે રોમ રોમ ઓવનનું ઘરમાં હું કોમ છે તારે? હું કોમ છે એટલે આ તમે જાણો ત્યાં ગરમ કરીને હાલ ખાવાનું ગરમ કરીને હાલ એટલે પછી ઓવન હોય ને તો આમ ફટાફટ ગરમ કરીને તમને ખવડાવું ને. બરાબર એટલે આ બધું તું નાટક કરતી હતી? હાસ તો હું સિરિયસ ઝઘડો કરતો તો
હમણાં બીપી લો થઈ જતું, મારું એટેક આવી જતો અને હમણાં છૂટા છેડા થઈ જતા. કશું ના થાય, હું સાઈન કરું તો થાય ને. અને છૂટા છેડાનું તો વિચારતાય નહીં. આયા મોટા છૂટા છેડા વાળા. એટલે ટૂંકમાં તે તારો આઈડિયા મારી બુદ્ધિ વાપરીને તારા ઓવનના પૈસા કાઢી લીધા, પણ માર તો ખાટલે ખોટ બે બાજુ ગઈ. આગળ કૂવો ને પાછળ ખાય. હડાહાથ તો માલવાના હતા, એની જગ્યાએ હડાહાથ તું ખાઈ જઈ. પત્યું? હવે 1 મહિનાની તો શાંતિ થઈ ગઈ ને. થઈ. મહિના પછી જોઈ જશે. એ વાત સાચી. ગમ્યું તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આ ઘી પેલી છે ને સીધી ઓગળીથી ના નીકળે ને, વોકી કરીને કાઢી લેવાની. ના ડબ્બો છે ને ગરમ કરી દેવાનો અને બધું ઘી કાઢ લેવાનું. ઓમ લઈ હે